હમણાં આજકાલ દિલ્હી ખૂબ જ ચર્ચામાં છે. એમાં પણ આજના દિવસનું છાપું અથવા તો આજના દિવસની કોઈ પણ ન્યૂઝ ચેનલ ઉઠાવીને જોયું હશે ને તો ચોક્કસથી તમારા ન્યૂઝ ફીડ ઉપર દિલ્હી આવ્યું હશે. હવે એની પાછળનું કારણ છે પ્રદૂષણ. દિલ્હીનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે કે હવે ત્યાં લોકોને રહેવું મુશ્કેલ થઈ રહ્યું છે. હવે જ્યારે આ સમાચાર તમારા સુધી પહોંચે ને તો કદાચ તમે આ સમાચાર ઉપર ધ્યાન આપ્યું જ નહીં. તમે એમ થતું હશે કે મારા શહેરમાં તો નથી એટલા માટે થઈને મારે ધ્યાન આપવાની કોઈ જ જરૂર નથી. પરંતુ તમે તમારા શહેરનું વિચાર્યું? હવે જો તમે અમદાવાદ, સુરત કે પછી રાજકોટમાં રહો છો ને તો ચોક્કસથી તમે રોજની 2 સિગરેટ પીવો છો. હું હવે કોઈ હવામાં વાત નથી કર્યો, કારણ કે આ બધા શહેરોનું પ્રદૂષણ પણ આ જ રીતનાનું છે. એમાં કોઈ નવીન વાત નથી. ભલે દિલ્હીનું પ્રદૂષણ વધારે જ છે, પરંતુ જે બાકીના શહેરો છે એટલે કે ગુજરાતના ખાસ કરીને જેટલા પણ શહેરો છે ત્યાં પણ આ જ પરિસ્થિતિ છે. ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે આખરે આ બધા શહેરોનું જેટલું પણ AQI છે કેટલું છે અને AQI છે શું, કેવી રીતના માપવામાં આવે છે, તમે AQI કેવી રીતના જોઈ શકો છો, એ બધી જ વાત આપણે આજના વિડીયોમાં કરીશું. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને હું છું કરણ ચડોતરા. સૌથી પહેલા જાણી લઈએ કે AQI એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે શું. આપણે બધાને ખબર છે કે આપણી આસપાસ હવા છે, પરંતુ એ હવા કેટલી સ્વચ્છ છે એ જ જાણવા માટે જે માપદંડ છે ને એને AQI કહેવામાં આવે છે. AQI મુખ્યત્વે 5 વસ્તુને માપે છે, જેમાં ગ્રાઉન્ડ લેવલ ઓઝોન, કણોનું પ્રદૂષણ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડનો સમાવેશ થાય છે. હવે તમે જે AQI છે ને ઘણી બધી વખત સાંભળી લીધું હશે. AQI 80 છે, AQI 120 છે, AQI 400 છે, AQI 900 સુધી પણ પહોંચેલું છે. પરંતુ આખરે આ AQI કેવી રીતના કામ કરે છે અને આના માપદંડ શું છે તેની વાત કરીએ. જો AQI 0 થી 50 છે ને એનો મતલબ છે કે તમારી આસપાસ બહુ જ સારી એવી હવા છે કે જે તમારા સ્વાસ્થ્યને અનુકૂળ છે. 51 થી 100 નો મતલબ એમ થાય છે કે આ હવાની ગુણવત્તા સ્વીકાર માત્ર છે અને હવામાં રહેલા કેટલાક જેટલા પણ કણો છે, પ્રદૂષણ છે, એ તમારા સ્વાસ્થ્યને કદાચ નુકસાન પહોંચાડી શકે છે. 101 થી 150 નો મતલબ એમ થયો કે જેટલા પણ લોકો સંવેદનશીલ છે એટલે કે જે લોકોને શ્વસનની તકલીફો છે એ લોકોને ખાસ કરીને પ્રદૂષણ અસર કરી શકે છે. 151 થી 200 બતાવે છે કે આ હવા દરેકના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. જે લોકો પ્રદૂષણ પ્રત્યે સંવેદનશીલ હોય છે તેઓ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો પણ કરી શકે છે. 201 થી 300 નો મતલબ એમ થયો કે વાયુ પ્રદૂષણનું આ સ્તર આપણા સ્વાસ્થ્ય માટે ચેતવણી સમાન છે અને ગંભીર અસરો થઈ શકે છે. જ્યારે 301 થી 500 નો મતલબ એમ થાય છે કે જો હવામાં પ્રદૂષણ ખૂબ વધે છે તો તે ઇમરજન્સી આરોગ્ય પરિસ્થિતિઓને ટ્રિગર કરી શકે છે. ઇન શોર્ટ, હેલ્થ ઇમરજન્સી પણ આવી શકે છે. અને હજુ પણ તમને કહી દઉં કે 2023માં દિલ્હીમાં દિવાળીના બીજા દિવસે AQI 900 સુધી પહોંચી ગયો હતો. એટલે કે સૌથી ભયંકર પરિસ્થિતિ. આમાં વ્યક્તિઓના મોત પણ થઈ શકે છે. પરંતુ આ તો વાત થઈ પ્રદૂષણ, પરંતુ પ્રદૂષણથી કેટલીક તકલીફો પડી શકે છે. કઈ તકલીફો પડી શકે છે તેની વાત કરીએ. વાયુ પ્રદૂષણને કારણે સ્ટ્રોક, કોરોનિક હાર્ટ ડિસીઝ, ફેફસાનું કેન્સર, ન્યુમોનિયા, મોતિયો, ટાઈપ 2 ડાયાબિટીસ, ફેટી લીવર ડિસીઝ અને લ્યુકેમિયા જેવા પ્રોબ્લેમ્સ થઈ શકે છે. હવે આ બધી વાત તો થઈ ગઈ પ્રદૂષણની, પરંતુ હવે તમારા શહેરનું પ્રદૂષણ કેવું છે, AQI કેટલું છે, એ કેવી રીતના જાણો? તો એના માટે એક વેબસાઇટ છે. મેં ખૂબ જ રિસર્ચ કર્યું છે. એ પ્રમાણે જોવા જાય તો ઘણી બધી વેબસાઇટ અવેલેબલ છે, પરંતુ એક વેબસાઇટ એવી છે કે જે કદાચ તમારા શહેરમાં પણ કામ કરશે. ઘણી બધી એવી વેબસાઇટ છે કે બધા શહેરોમાં કામ નથી કરતી. હવે સૌથી પહેલાં તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે AQI.in. તમે જેવું સર્ચ કરશો કે સૌથી પહેલાં જ તમને દેખાશે એ વેબસાઇટમાં તમને અલગ અલગ માહિતી તો દેખાશે. આ સાથે તમને ઉપર ઓપ્શન દેખાતો હશે સર્ચ એની લોકેશન. ફોર એક્ઝામ્પલ આપણે દિલ્હી ઉપર સર્ચ કરશું. દિલ્હી ઉપર જેવું સર્ચ કરશું કે તરત જ આપણને તેમાં જે એર ક્વોલિટી છે, AQI છે, એ આપણને દેખાશે. તમે જોઈ શકો છો કે જે AQI છે એ સૌથી ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. હવે જો આપણે અમદાવાદની વાત કરીએ તો ખાલી ને ખાલી માત્ર તમારે અમદાવાદ સર્ચ કરવાનું છે કે તરત જ તમને સ્ક્રીન ઉપર બધી જ માહિતી તમને દેખાઈ જશે. અત્યારે અમદાવાદની જો વાત કરવામાં આવે તો 99 થી 110 સુધીની આપણને આ જે AQI દેખાઈ રહ્યું છે. આમ જોવા જઈએ તો 99 થી 110 જે છે એ મોડરેટ મોડમાં કહેવામાં આવે છે અથવા તો મોડરેટ થી પુઅરની વચ્ચે માનવામાં આવે છે. નીચે તમને અલગ અલગ માહિતી પણ મળશે,
જેમ કે કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે, આની સાથે સાથે સલ્ફર કેટલું છે, ના માત્ર આટલું, પરંતુ જો તમારે બીજા કોઈ શહેરનું જોવું હોય તો પણ જોઈ શકો છો. જેમ કે ફોર એક્ઝામ્પલ હું અગર રાજકોટનું સર્ચ કરું છું તો રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પણ આ જ રીતના તમને વેબસાઇટ ઉપર દેખાશે. ત્યાં પણ આ જ રીતનાની સિચ્યુએશન છે કે જ્યાં AQI જે છે એ 99 થી 110ની વચ્ચે આપણને દેખાઈ રહ્યું છે. આવી રીતના તમે આ વેબસાઇટ ઉપર પોતાના શહેરનું AQI કેટલું છે એ જાણી શકો છો. હવે તમને એકવાર ખબર પડી ગઈ કે તમારા જે શહેર છે એનું AQI ખૂબ જ વધારે છે, એટલે કે પ્રદૂષણ ખૂબ જ વધારે છે, તો શું કરવાનું એની વાત કરીએ. સૌથી પહેલાં જો વધારે પડતું પ્રદૂષણ હોય ને તો બહારની હવામાં કસરત ન જ કરવી સલાહ આપવામાં આવે છે. કારણ કે જ્યારે તમે બહારની હવામાં કસરત કરો છો તો તમારું જે ઓક્સિજન છે એનું લેવલ તો વધે છે, પરંતુ એની સાથે સાથે તમારા શરીરમાં પ્રદૂષણનું લેવલ પણ વધે છે. બીજું, તમારા બાળકોને બહાર ન રમવા જવા દો, જેનાથી એમને નુકસાન ન થાય. ત્રીજું, જે લોકોને બહાર જવું જ પડે એવું છે એ લોકોને માસ્ક પહેરવું જરૂરી છે. ચોથું, પાણી પીવું, ખૂબ વધારે પાણી પીવું, જેથી તમારા શરીરમાં જેટલા પણ ટોક્સિન્સ હશે એ બધા જ બહાર નીકળી જશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે AQI છે શું, કેવી રીતના અસર કરે છે, આ સાથે જ વધારે પડતું પ્રદૂષણ હોય તો કેવી રીતના આપણે એનાથી બચી શકીએ છીએ અને તમે તમારા શહેરમાં કેવી રીતના AQI સર્ચ કરી શકો છો એ પણ જાણી લીધો. વિડીયો તમને પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો ચોક્કસથી એકવાર અમને લાઈક અને તમને જે પણ તમારા મહત્ત્વના જેટલા પણ કોમેન્ટ્સ હોય એને જરાક લખીને જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.